સ્વામિનારાયણ હરે. જ્યારે હતા કુંડળ વિશે અખિલેશ્વર અમર આરાધ્ય, અમરા પટગર ને થયો કાંઈ શરીર રોગ અસાધ્ય. અમરા પટગર ને નિવાસ તેને જોવા ગયા અવિનાશ. ભક્ત સુતા હતા જે હઠામે, સુખ સાતા પૂછી ઘન શ્યામે. સ્વામિનારાયણ ભગવાન ફરતા ફરતા અને ગામડાઓમાં ફરે છે. લે ને શ્રીજી મહારાજ પધાર્યા. ભલે ગઢડું મારું ને હું ગઢડાનું નક્કી કર્યું હતું, પણ ભક્તજનોના સુખને વાસ્તે શ્રીજી મહારાજ એક જગ્યાએ નિરાંત કરીને બેસી રહ્યા નથી. ક્યારેક સંતોની સાથે, ક્યારેક ભક્તોની સાથે, ક્યારેક તો એકલા એકલા જાય. અને ભક્તો ઘરમાં હોય, વાડી હોય, એ ક્યાંક પ્રસંગ હોય, ગમે ત્યાં મહારાજ પહોંચી જતા અને શુદ્ધ સનાતન ધર્મનું મહારાજ પાલન કરાવતા. આ ભગવાન શ્રીહરિનું કામ હતું. દુનિયા ગમે એમ બોલે, પણ સ્વામિનારાયણ ભગવાને સનાતન ધર્મનું એટલું શુદ્ધ રીતે પાલન કરાવ્યું છે. ધર્મ દુનિયામાં અનેક પ્રકારના છે, પણ એક જ સનાતન ધર્મ એવો છે કે તમને પરમાત્મા પાસે પહોંચાડે. ધર્મ અને સંપ્રદાય, આપણો ઉદ્ધવ સંપ્રદાય છે, બરાબર. એવા સંપ્રદાયો અનેક છે હિન્દુ સનાતન ધર્મને માનવા વાળા, પણ એ બધા સંપ્રદાયો કહેવાય. શું સંપ્રદાય કામ શું કરે? સનાતન ધર્મના પાલન કરવાની એક વ્યવસ્થા. આપણા સંપ્રદાય છે ઉદ્ધવ સંપ્રદાય, સનાતન ધર્મ પાલન કરવાની વ્યવસ્થા બતાવનારો આ સંપ્રદાય છે. બધા અલગ અલગ રીતે ધર્મનું પાલન કરે, અલગ અલગ રીતે એને ફલશ્રુતિ મળે અને એવી રીતે એને ભગવાનની પ્રાપ્તિ થાય. પણ શ્રીજી મહારાજે એવી પ્રણાલિકા બાંધી કે આ નિયમ ધર્મનું પાલન કરે ને તો અંત સમયે મહારાજ વિમાન લઈને તેડવા આવે. બોલો, આત્માને. હા, આવું દુનિયામાં ક્યાંય બેનિફિટ નથી કે તમે એના નિયમ પાડો અને અંત સમયે ભગવાન તેડવા આવે. તો જબરી વાત છે. આપણા સંપ્રદાયની ભક્તજનો બહુ ભાગ્યશાળીના સંપ્રદાય મળે છે, બધાને મળતો પણ નથી. તો શ્રીજી મહારાજ ક્યાં પધાર્યા? બોલો, કુંડળ ગામમાં મહારાજ પધાર્યા છે. ત્યાંના અમરા પટગર હતા. એની માનું નામ શું? બોલો, રાયબાઈ. કુંડળનો કોણ હતા? રાયબાઈ હતા. કરિયાણાના મીણબાઈ હતા. અને આપણા કચ્છમાં ધમડકાના અને આધુનો કોણ હતા? કરણીબા. એમ નામ યાદ રાખવાનું થોડાક, સમજ્યા ને. તો રાયબાઈના દીકરા અમરા પટગર બીમાર થયા છે. તો મહારાજ એને જોવા ગયા છે. એક શાસ્ત્રની ભાષા છે. આપણે મળવાની કઈ વાત કરે, મળવા ગયા હતા એમ, પણ શું કરવા જાય? એને જોવા જાય. જો હરિસ્મૃતિ વાંચશો ને, માંદાને જોવા જાતા દ્રગે દીઠા છે, એવું કઈક આવશે. માંદાને જોવા જાતા. કેવો માંદો છે, ધામમાં જાય આવ્યો છે કે નહીં? તો મૂકી દે ને એમ, મહારાજ તો મૂકી દે ને ધામમાં એમ. અથવા તો ઈચ્છા પૂછા કરે કે ભાઈ ધામમાં જાઉં કે જીવવું છે, તો મહારાજ આવરદા વધારી પણ શકે. હો, યોદ્ધો ભરવાડ બીમાર થઈ ગયા હતા, કાળે આવ્યો તો આંટો મારવા. યોદ્ધો ભરવાડ ગઈ ભાગી જાય કે મને તો મહારાજ તેડો આવશે કે તારું કામ નથી. કે કાઢી મૂક્યો. બોલો, કાળ ને આવ્યો તો ભાગ. અને મહારાજ આવ્યા, પૂછ્યું યોદ્ધા ભરવાડ ને, બોલ શું છે તારી ઈચ્છા? જીવવું છે કે ધામમાં જવું છે? યોદ્ધો ભરવાડ, જો મારે બે હાથમાં લાડવા છે, અહીંયા તમારી સેવા કરવી, ધામમાં તમારી સેવા કરવી છે, જેવી તમારી ઈચ્છા. મારી ઈચ્છા કાંઈ નથી. મહારાજ રાજી થઈ ગયા તો આયુષ વધારી દીધું. 30 વર્ષ બીજા દઈ દીધા. 2-5 વર્ષ નહીં, 30 વર્ષ. બોલો, ભગવાનની વાત છે ભાઈ. આ તો શ્રીજી મહારાજ આવ્યા છે અમરા પટગર ને ત્યાં. સુતા હતા અમરા પટગર ઓસરીમાં. મહારાજ બાજુમાં આવીને બેઠા અને એ બધા ભક્તો ભેગા હતા, સભા ભરાણી. મહારાજ આમ બેઠા ને ત્યાં રામ પટગર એના ભાઈ, સમજાય ને, એ વરી બળદ કે ભેંસું કે છે ને પાણી પાવા જતા, સમજાય.
એને પાણી પાવા જતા હતા ને મોઢામાં ઘેણા બાંધે હતા, આવડા ફારીએ બાંધી દીધા, સમજ્યા ને, આવડા ટોકરા. શું કામ બાંધ્યા હતા? પશુને પણ પાણી ગાડીને પીવાય. કેટલાક માણ નથી પીતા આજે, લ્યો. હા, એ કે આમાં ક્યાં કાંઈ ના આવે, કે નળમાં આવે, ચોખ્ખું પાણી આવે. તોય મહારાજની આજ્ઞા છે ગાળવું, સમજ્યા કે નહીં? ઓલી બિસ્લેરી આવે ને, એ કીધી ભરી હોય આપણને કીધું ખબર ન હોય ને. મહારાજની આજ્ઞા છે, સમજો મારે કાંઈ નથી, ચોખ્ખું જ છે, બરોબર છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ ચોખ્ખું છે, આપણે માનીએ, પણ મહારાજની આજ્ઞા છે કે પાણી ગાડીને પીવું. એટલે બસ મહારાજની આજ્ઞા પાડવા માટે ગાડીને પીવું. બીજો પ્રોબ્લેમ હોય કે ન હોય, બીજું કાંઈ વિચારવું નહીં. પણ શ્રીજી મહારાજે રામ પટગરને પૂછ્યું, એટલે આ શું કર્યું છે? તો કે પાણી પાવા જાઉં છું. લ્યો, મહારાજ કે ઘેણા કામ બાંધ્યા કે? તો કે પાણી ગાડીને પીવું પડે ને. લ્યો, મહારાજને કહો. મહારાજ કે એટલે પાણી ગાડીને પીવું માણસનો ધર્મ છે, કે પશુ પક્ષીનો ધર્મ નથી પાણી ગાડીને પીવું પડે એમ. માટે છોડી નાખો પટમુખથી, એને પાણી પીવા દે જો સુખથી. મહારાજ કે ઘેણા છોડી નાખ, કે પાણી તો પીવા દે, એને મેડમ ઘેણા બાંધી મૂકો, ઢોરા પાણી કેમ પીએ? કે રામ પટગર કે મહારાજ આંગળી પાણી પીશે તો મોક્ષ નહીં થાય. બોલો, પશુનું પણ કલ્યાણ થવું જોઈએ. મહારાજ કે એનું મોક્ષ હું કરીશ, તું પાણી પીવા દે, છોડી નાખ. જાના મહારાજ કે આ તમારો દરબાર છે ને એ પવિત્ર છે. દરબાર કેવો છે? દરબાર પવિત્ર છે. આ દરબારમાં કોઈક પ્રાણી દેહનો ત્યાગ કરશે તો મહારાજ કે અમે એનું કલ્યાણ કરશું. જાઓ, વચન આપી છે, અહીંયા કોઈક દેહ છોડશે ને એનું કલ્યાણ થશે, એવું વરદાન આપ્યું ને. એટલે પછી રામ પટગરે કપડા છોડી નાખ્યા, સમજાય ને, ઢોરાને પાણી પીવા દીધું. પછી બ્રહ્મચારી મહારાજ થાળ કર્યો. મહારાજ પોતે જમ્યા, સંતોને જમાડ્યા. પછી પાછા અમરા પટગરની પાસે મહારાજ આવ્યા. અમરા પટગરને ભગવાન શ્રી હરિએ પૂછ્યું, બોલો અમરાભાઈ, તમારી શું ઈચ્છા છે? ધામમાં જવું છે કે અહીંયા રહેવું છે? તમને કોઈ પૂછે તમે શું કહો? સાચું કહેજો. જવું તો છે પણ હજી વાર છે. જવું છે એ નક્કી, પણ હજી વાર છે. વાર કીધી પૂરા થાય. 80 વર્ષના ડોહાને પૂછે ને તો એમ કે હજી વાર. કે 90 વર્ષ થઈ ગયા હોય તો એમ કે હજી વાર છે. એ વાર કીધી પૂરા થાય. એટલે વારની વાર નહીં જોવાની, જવું જ છે. અત્યારે પણ જવું છે. શું નક્કી છે? ઓજન નાડી બંધ થઈ ગઈ, હાથ ફેલ થઈ ગયો, રાતના ઉતા તો શું કરો તમે? કહો સવારે અચ્યુત એમ કેસવામાં હોય, તૈયારી એટલી રાખવાની, કહેવાનું એટલું એમ. હજી વારે મનમાં નક્કી કરી નાખવાનું કે આ ક્ષણે દેહ ત્યાગ કરીને ભગવાનના ધામમાં જવું છે. નક્કી રાખવાનું, કારણ કે મરવાનું નક્કી નથી. આપણે ક્યારે ઓચિતાને એમ અને ત્યાં આપણું કાંઈ હાલવાનું નથી. પાછો ઠકા થઈ ગયા સીધો એક ક્ષણમાં. હાલો ભાઈ હાલો, કાંઈ ન હોય, કાંઈ ન થાય, અને કાંઈ હાલતું નથી એ મૃત્યુની આગળ. એટલે મનથી રેડી રહેવું. પછી ભલે ભગવાન હજી બીજા 100 વર્ષ જીવા દે તો આપણે ના નથી, સમજ્યા? પણ મનથી આ ક્ષણમાં ત્યાં રહેવાનું. આપણે બસ ઓચિંતાનું પ્લેન આવી જાય તો ઉપડી જ જવાનું, અને જીદી આવશે તો ઉપડી જ જવું પડશે. કોઈને પૂછવા નહીં રહેવાય, અને કાંઈ હાલવાનું નથી. કામ ધંધા જે મસેમ પડ્યા હશે, સમજ્યા ને? એટલે એ વાત થોડીક સમજી રાખવાની. ધામમાં જવું હોય તો. હા, મહારાજ કે અમારા ભાઈ બોલો ઈચ્છા શું છે? ધામમાં જવું છે કે જીવવું છે? ભાખે ત્યાં મુખે અમરો ભાઈ, દેહ ભૌતિક છે દુઃખદાયી. માટે તે તો કૃપાથી તજાવો, મને આપ સમીપ રખાવો. અમારા ભાઈ કે મહારાજ આ દેશ ના સંતો છે ને મરવાનો છે એક દિવસ. હવે જીવીને મારે શું કરવું? ગયો આવી સમજણ ખપે હો. એક દી તો જવાનું છે, તો દયા કરો, કૃપા કરો, અને મહારાજ આ ભૌતિક દેહ થકી છૂટો કરો મને. સમજ્યા ને? બહુ મજાની કથા આવી ગઈ આજ તમારા ભાગમાં. સમજ્યા? આ દેહ થકી મને છૂટો કરો, અને પ્રભુ આપણી સમીપે મને રાખો. ક્યાં કને? જ્યાં આપણા મહામુક્તો સદાકાળ સેવા કરે છે, મહામુક્તોની સાથે મને રાખો. નિત્ય આપણા દર્શન થાય પ્રભુ, ત્યાં મને રાખો. એવી દયા કરો. તેની ભૌતિક કાયા તજાવો પ્રભુ. બસ આવી પ્રાર્થના થાય.
અમે સંતો એકવાર ગયા હતા, ડોસી હતી 80-90 વર્ષની, ખબર નહીં કેટલા વર્ષ હશે, 10 વર્ષથી માંદી હતી, કેટલા 10 વર્ષથી. હા, બધી ક્રિયા કરાવવી પડે. સંતો ખાલી પૂછ્યું, ડોસીને પૂછ્યો હરિભક્તને કે ધામમાં જાઉં તો મૂકી દઈ? તો ના ના, મને હાજી કરો. હાજી કરી હવે 10 વર્ષથી પડી ખાટલે, હાજી કરો. જીવને વાસના છૂટતી નથી. આ સત્સંગીની ડોસી હતી તોય એમ મહારાજ આને પૂછ્યું, જો આને શું કીધું, મહારાજ દયા કરો અને આના થકી છૂટો કરો આ શરીરમાં. બોલો, હા, આવું નથી મગાતું. બીક લાગી જાય. સાધુ કે ધામમાં જાવું હોય, લ્યો પાણી, મારા હાથે નહીં મૂકી દે ને, બીક લાગી જાય. બીક સમજા કે ડી, બીક ન લાગવી જોઈએ, સમજા. હાલો દેવ પાણી, જાવું જ છે, હાલો હમણાં ઉડી જશો જીવો, અરે જાવું જ છે મહારાજ, દેવ પાણી. જો આયુષ ખૂટી પડી હશે તો હાલી જવાશે સાધુના વચને, નહીં ખૂટી હોય તો નહીં જવાય. શ્રીજી મહારાજ એના ઉપર દયા કરી ભૌતિક દેહનો ત્યાગ કરાવી અને મહારાજે એને પોતાના અક્ષરધામમાં નિવાસ આપેલો છે. બહુ સુંદર વાત છે. અવિનાશાનંદ સ્વામીનું કીર્તન તમને સંભળાવી દઉં. ભય હારી ભરત ખંડમાં બાંધી મોક્ષની પાજ, પ્રગટ્યા પૂરવમાં. હે અક્ષરધામથી આવ્યા સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પૂરવમાં. ભયહારી ભ્રત ખંડમાં બાંધી મોક્ષની પાજ, પ્રગટ્યા પૂરવમાં. આસમે શ્રામૃત વાવર્યું માપન થાય લગાર, પ્રગટ્યા પૂરવમાં. મહાકલિકાલમાં તારિયા અગણિત નર ને નાર, પ્રગટ્યા પૂરવમાં. તારતે અક્ષરધામનો બાંધ્યો ધર્મ કુમાર, ત્યાંની વાતું એ કરે ઘેર બેઠા નર નાર, પ્રગટ્યા પૂરવમાં. સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પૂરવમાં. પુરુષોત્તમપણું આસમે પોતે વાવર્યું પ્રીત, હે નોતી દીઠી સાંભળી એવી ચલાવી રીત. શ્રોતાજન જે સાંભળો નર નારી ના વૃંદ, થાવો પ્રસન્ન મુજયું પરે કવિ કે અવિનાશાનંદ, પ્રગટ્યા પૂરવમાં. સહજાનંદ સુખધામ, પ્રગટ્યા પૂરવમાં. બોલો, અમરા પટગરની મનની ઈચ્છા ભૌતિક દેહનો ત્યાગ કરાવો, મને અક્ષરધામના મુક્તોની સાથે નિવાસ કરાવો. તો મહારાજનો એવા ટાણે દેહનો ત્યાગ કરાવી અને અક્ષરધામમાં એને મૂકી દીધા. દિવ્ય દેહ શ્રીજી મહારાજ પોતાની સમીપે રાખ્યા. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી સારંગપુર વધાર્યા. જીવા ખાચરના દરબારમાં મહારાજ ઉતર્યા. એ સારું સન્માન કર્યું. મહારાજ ત્યાં કને ઉતારા કર્યા, સરસ મજાના ભોજન કર્યા. પછી ઓસરી માહી ઢાળ્યો પલંગ, બેઠા તે પર રાખી ઉમંગ. ભરવાલણીઓ 10-12 આવી દર્શન કરવા તે વાર. પછી મહારાજ ઓસરીમાં ઢોલિયો ઢાળી અને મહારાજ આમ બેઠા હતા. સંતો નતા કોઈ એમ, એટલે કેટલીક ભરવાલણની બાઈઓ સમજાને જોયા છે. ભરવાલણો તમને એ હોનાના ને ચાંદીના નામ યાડા બધા ખડા. હવે તો નહીં પહેરતા, પેલા હજી પહેરે જો કે આ વાગડમાં આવો તો ખબર પડે. હીરાપરમાં સમયો કર્યો ને તો બાયું બધી 1.5 કિલોના દાગીના પહેરેલો, કિલો 1.5 કિલો.
એટલો તો વજન ઉપાડીને આટા મારતી હોય બજારમાં, સમજ્યા ને? એની બીક ન લાગે, અને હીરા પરવાની બીક જરાય ન લાગે. ભૂકંપ થયો ને, આ ગામ આખું ભાંગી ગયું, ઘર ખોલા, પૈસા દાગીના ખોલા થઈ ગયા, કાંઈ ના મળે. બાજુમાં મુસલમાનનું ગામ છે ખીરસરા કરીને, ત્યાં શામજીભાઈ છે આહિર, એ કહે તમારા ગામનો એક માણ જો અમારા ગામમાં આવ્યો ને ટાંટિયા તોડી નાખે, આખા ગામને કહે આવ્યો. ચિંતા નહીં, બોલો, એક આટલી વસ્તુની ચોરી એના ગામમાં નથી, ને બાકી તો આખા ગામ લૂંટાઈ ગયા. એવા આહિરો સમજે ને, પાકા બહુ. હા, એના ગામમાંથી કોઈક છોકરીના વરવેણ વાળું ઉપાડી ગયો, સમજે ને, છોકરીને. ઓલો કે મારેથી કાંઈ થાય નથી, કે અમારા ગામનો હોય ને, ખટારો ભરીને 50 જણા ગયા હો, ઓલે ટાંટિયા તોડી આવે છોરી લઈ આવે ગામ. બોલો ભાઈ, છોરીને બીજા લાફા નાખી, હું કરો આવી અહીંયા કરી, બોલો, એવા પાકા એમ. તો મહારાજ ઢોલિયો ઢાળીને બેઠા છે ને, ભલવાલા 10-12 બાઈઓ બધી આવી નો, એ દાગીના બાગીના પહેરેલા ને. હે ધર્યા ભૂષણ રૂપાના અંગે, વસ્ત્ર ઊનના સામળ સંગે, કાળા કાળા કપડા ને બધી આવી, સમજ્યા ને? એ મહારાજને પગે લાગી, બાઈઓ બધી બેઠી, સમજ્યા ને? મહારાજ વિચાર્યો કે આની બધી સમજણ કેવી હશે, કે સમજ્યા દર્શન કરવા આવી છે. તો મહારાજને થોડી કસોટી કરવા ગયા, સમજ્યા ને? વળી મહારાજ વિચાર્યું કોઈ ભણેલી તો છે નહીં, અને સાધુ નહીં, પણ બિચારાને વાતો ક્યાંથી સાંભળવા મળે, સમજણ તો છે નહીં, પણ હવે આ કેવા મનમાં છે. મહારાજ વિચારે છે, હે મારો મહિમા શું જાણતી હશે, પરીક્ષા એની સી રીતે થશે. પછી બોલિયા ત્યાં નર ભ્રાત, સર્વે સાંભળો બાઈઓ વાત. મહારાજ કે તમે બધા આવ્યા છો દર્શન કરવા, મારી એક વાત સાંભળો. કે બાઈઓ કે શું? મહારાજ કે અમારી યજ્ઞ કરવો છે ને નાણાંની જરૂર છે, કે પૈસાની, સમજ્યા ને? પૈસા જોશે અમારે, કે સમજ્યા ને? આ તમારા ઘરેણા છે ને મહારાજ કે ઉતારીને આપી દો અમને, તો એમાંથી યજ્ઞ થઈ જાય આખો, સમજ્યા ને? તો દાગીના પહેર્યા છે ને એ આપી દો અમારે, ધર્મમાં કામ વાપરશો, મારે ધર્મમાં વાપરશો. તે બીજી બાજુ કેટલીક વિચારો મને પડે, હા જો ભરવાડ હતી, એની ઘરવાળી તો ઉત્સાહમાં આવી ગયો, તરત ઉતારો જ મળી પડી. લો, સાંકડી કોટમાંથી ઉતારી, સ્નેહ શ્રીહરિની આગળ ધારી. સાંકડી બેઠી ઉતારી દીધી, પેલું કાંબીઓ પહેરી હતી ઉતારી દો, આવડા કડલા અડધા કિલ્લાના, સમજ્યા ને? એ મહારાજની આગળ આપ્યા. મહારાજની આગળ બધું ઢેગલો કરી નાખ્યો, નાકની વાડી સહિત. નાકની વાડી અમે એરપોર્ટમાં આવ્યા નથી, નીચલા ક્યાંથી સિડનીથી નીકળ્યા હતી, એક જણો આવ્યો, નાકમાં વાડી પહેરી હતી, હતો માણ. સ્વામી ગયા, પુરુષો શીખ્યા લાગે, બૈરા કેટલાક બંધ કરે ને પહેરવાના નાકમાં, પછી આવે ને રીતસરની વાડી પહેરી હતી નાકમાં, છોરો હતો. લ્યો, જમાનો કળિયુગ કાંક કરે તો છે ફેરફાર, સમજે? આપણે સાવધાન રહેવું, સમજે ને? હાવ કળિયુગ ને વાય હાલા ન જવું, આપણે થોડોક સાવધાન રહેવું. પછી ત્યાં હાજા ભરવાડની ઘરવાળી મહારાજની આગળ શરીરમાં જેટલા હતા ને, કાનના, વેઢલા ને, ઝાલ ને, હારડો રૂપાનો ને, નાકા ચોડી રૂપિયાનો, આ બધું જે થતું હતું ને બધું મહારાજને આગળ મૂકીને પગે લાગી. હો, અને પાછું કે મહારાજને, મહારાજ મારા બહુ ભાગ્ય કે મારા દાગીને તમને કામ આવ્યા, કે લ્યો બધું દઈ દીધું બધું. મહારાજ કે અમને આપી દો છો, પણ તારો ધણી મારશે ધોકા લઈને, તને ખબર છે કે આ બધા નાક બાગ ને બધું ઉતારી નાખ્યા, મને દઈ દીધા. મહારાજ કે તારા ધણીને પૂછા કરી, પૂછા બધું આપી દીધું, અહીંયા કને ખીજા કર, ખીજશે તારો પતિ તારા ઉપર. ત્યારે બાઈ કે મહારાજ તમે ચિંતા ન કરો, મારો ધણી છે ને તમારો ભગત છે, એટલે કાંઈ માથાકૂટ નહીં કરે, કારણ કે તમારો ભગત મેં તમને દીધા ને કે બીજાને ક્યાં દીધા, એટલે કાંઈ એ રાજી થાય એવો છે, ભગત માણસ છે, સમજે ને? મેં તમને દીધા એટલે મારો પતિ રાજી થશે. તો શ્રીજી મહારાજની આવી સમજણ જોઈને મહારાજ બહુ રાજી થયા, મનમાં એવા રાજી થઈ ગયા કે મોક્ષ પદ કરતા અધિક વસ્તુ શું આને આપી દઉં, ગયો આત્યંતિક શ્રેય કરતા બીજું શું વસ્તુ છે કે આને હું આપી દઉં, કે લ્યો બક્ષિસમાં. પછી તો બાઈઓ બીજાને જેને દેવા મહારાજ આગળ બધું દઈ, અને પછી મહારાજને પગે લાગીને ઘરે ગઈ છે, દાગીને મૂકીને ગયા. મહારાજ ભરવાની થઈ ગયો. પછી હાજા ભરવાડને ખબર પડી કે મારી ઘરવાળી બધા દાગીના મહારાજને આગળ મૂકી દીધા છે. એ હાજો ભરવાડ મહારાજ વાગે દર્શન કરવા આવ્યા ને, તો મહારાજ આ બધા બતાવ્યા કે મહારાજ કે તારી ઘરવાળી તને પૂછી આવીને દઈ ગઈ, કે હા હવે લઈ જાઓ પાછા. કે હો, મહારાજ કે અમને ખપતા નતા, ખાલી એમ ટ્રાય કરતા હતા, અમે સમજા તે કે નથી દેતો, સમજા અખતરો કરતા હતા. હવે તારી ઘરવાળી બધું ઢગલો નાખી જાય, અમારે જોતા નથી મહારાજ કે અમારે કાંઈ નથી જરૂર, કે લઈ જા. હા,
ઓલે કે મારે તમને ભેટ કર્યા પાછા કેમ લેવા કે નથી લેવા કે ભલે દીધા તમને કે ઓલું મારું લે નહીં સમજાય. મહારાજ ને ખપતા નતા તો ખતરો કરવાનું મહારાજ કર્યું. મહારાજ કેલા લે લે તારા ઘરેણા છે કે ના મહારાજ તમારી પાસે આવ્યો તમે ભાગ્યશાળી ગણાય કે તમને કામ આવે તમે રાખો. કહે કૃષ્ણ પ્રસાદી કરીને આપું તે લેવી હરખ ધરીને અતિ એમાં આગ્રહ કરી દીધા ત્યારે જાણી પ્રસાદી તે લીધા. પછી તો મહારાજે બહુ આગ્રહ કર્યો ને. મહારાજ કે પ્રસાદીના છે પ્રસાદીના જાણીને તમે લ્યો કે સારું. પછી પ્રસાદી તરીકે દાગીના બધા લઈ ગયો ઘરે. પછી મહારાજ સભામાં બેઠા હતા. સુરતનો એક સંઘ આવ્યો, મહારાજની પૂજા કરી, કિનખાબનો સુરવાળ પહેરાવ્યો મહારાજને, કિનખાબની ડગલી, મસ્તક પર સરસ મજાનું મંડિલ બંધાવ્યું. પછી કપૂરની આરતી કરી, મહારાજની સ્તુતિ કરી, સંતોની પણ પૂજા કરી, વસ્ત્ર બધા ઓઢાડ્યા. ત્યાં ગંગામાં આવ્યા, જેતલપુરના ગંગામાં સરસ મજાનું પાણકોરું ભેટ કાંઈક હશે ધોતિયું મહારાજને અર્પણ કર્યું. 8 હાથનું લાંબુ હતું અને શ્રીજી મહારાજે લીધું. ગંગામાંનો ભાવ જબરો ને આખું માથે બાંધી દીધું સમજા, જબરજસ્ત આમ મંડીલ આખું. પછી પાસે કોઈ હરિભગત હશે એ કે મહારાજ આ પાણકોરું ઉતારો કે આગળ માથે પહેરવા નથી કે ધોતી પહેરવાનું કે લ્યો માથે બાંધી દીધું આખું. મહારાજ કે આ પાણકોરું ન ઉતરાય કે તમે સમજો છો આ બહુ મોઘું છે. હરિભક્તો કે મહારાજ બહુ સસ્તું મળે કે આમાં કાંઈ નથી, મોઘું કાંઈ નથી, હા મોઘું છે. મહારાજ કે પણ બહુ મોઘું છે. એટલે ગંગામાંનો ભાવ મોઘો છે કે વસ્ત્ર તો જે હશે હો. રામાનંદ સ્વામીના વખતના ગંગામાં મહારાજ કે સત્સંગી છે, અમને પ્રેમથી અર્પણ કરેલું છે, એના ભાવની આ કિંમત છે મહારાજ કે હો. મહારાજ કે પ્રેમે કરીને ગંગામાં કાંત્યું સૂત્ર ઝીણું નિજ હાથે પોતાના હાથે રેંટીઓ કાતીને આ બધું વસ્ત્ર બનાવેલું છે, એમાંથી આ પાણકોરું બનાવેલું છે અને મને પ્રેમથી અર્પણ કરેલું છે. એના પ્રેમનું મૂલ્ય અપાર છે મહારાજ. આની આગળ માત્ર હીરા તણા હાર હોના ચાંદીના હાર પણ આની આગળ કાંઈ નહીં. પછી મહારાજ બપોરનો સમય થયો, સંતોની સાથે સ્નાન કરવા માટે મહારાજ પધાર્યા છે. માણકી ઉપર બેસીને વાજતે ગાજતે ગયા. કે ગામમાં મહારાજ સારંગપુર આવી ગયા ને, કુંડળથી સારંગપુર આવી ગયા, યાદ રાખવું પડે, એને ભૂલાઈ જાય. ત્યાં પછી ધોળો કૂવો હશે, ત્યાં શ્રીજી મહારાજ નાવા પધાર્યા છે. સ્નાન કર્યું. કૂવાનો પણ મહારાજ મોટો મહિમા વધાર્યો છે. ઉપર પીપળાનું ઝાડ હતું, ઉપર ચડી ચડીને મહારાજ અંદર કૂદકા માર્યા છે. કુવામાં બહુ ધૂબકા માર્યા, સંતે જય જય શબ્દ ઉચ્ચાર્યા. મહારાજ ધૂબકા માર્યા, સંતો સજાનંદ સ્વામી મહારાજની જય ને સ્વામિનારાયણ ભગવાનની જય ને આવી મજા થતી હતી, જડકેલી થતી હતી. પછી મહારાજ ખૂબ નાઈને બહાર આવ્યા, વસ્ત્ર પહેર્યા છે, વાજતે ગાજતે પાછા સારંગપુરમાં પ્રભુ પધાર્યા છે. એવી ભગવાન શ્રીહરિ અદભુત લીળા કરી છે. પછી ત્યાંથી ચાલ્યા જગતાત, રહ્યા બોટાદમાં જઈ રાત. પછી ગઢપુર સામ સીધાવ્યા, ત્યાંના હરિજનને હરખાવ્યા. સારંગપુરથી બાજુમાં જ છે, છેટું નથી બોટાદ. વાજતે ગાજતે મહારાજ બોટાદ પધાર્યા છે. બોટાદના ભક્તજનોને દર્શન દઈ આનંદ પમાડી ભગવાન શ્રીહરિ ગઢપુર પધાર્યા છે. ગઢપુરમાં આવીને શ્રીજી મહારાજ અન્નકૂટનો ઉત્સવ કર્યો, પ્રબોધનીનો પણ ઉત્સવ કરેલો છે. આસો પૂનમથી માની કરીને 1 મહિનો સુધી મહારાજ ગઢપુરમાં રોકાણા છે. અને પછી ચોમાસાના નિયમનો છેલ્લો મહિનો આવ્યો ને, આ 6 મહિનો આવે ને, અત્યારે છેલ્લો મહિનો હાલેરો. તે છેલ્લા મહિનામાં સંતો અને ભક્તજનો થોડાક વિશેષ કાંઈક હો તપ ને એ બધી સાધનાઓ કરે, કાંઈક વિશેષ ભજન થાય. છેલ્લો મહિનો છે એમ. એક દિવસ અભય રાજા મુક્તાનંદ સ્વામી પાસે આવી અને પ્રશ્ન પૂછ્યો છે કે સ્વામી, પૂર્વ જન્મના પાપ હોય ને એ બળે કેમ કે લ્યો, એવો પ્રશ્ન પૂછ્યો.
જે આપ પાપી પ્રથમા જ લાજે, જે લાજ માને નહીં આ સમાજે, જે માસ આમાં ઘનશ્યામ કાજે, જે કામ સાથે ક્ષય પાપ આજે. મુક્તાનંદ સ્વામી સરસ જવાબ આપ્યો. હવે આગલા જન્મના પાપ કેટલા પડ્યા હશે ખબર નથી. હજી બધે જથ્થો લઈને ભેગો આવ્યો હશે. કાંઈક પુણ્ય ઉદય થયા એટલે માણસનો જન્મ મળ્યો અને આવો દિવ્ય સત્સંગ મળ્યો હશે. પણ જીવમાં કાંઈક પડ્યું હોય, ઘણું બધું હોય, એને નાબૂદ તો કરવું જ પડે. કેમ થાય? નાની સરખી વાતમાં પણ સમજણ પડી જાય એવી. જે આપ પાપી પથમાં જ લાજે. પાપનો માર્ગ છે ને એમાં એને શરમ આવે. દારૂ પીવામાં શરમ આવે, પંચવર્તમાન લોપનમાં એને શરમ આવે, એ કંઈ ખોટું થતું હોય ને એમાં એને શરમ આવે. સમજી ગયા ને? પાપનો માર્ગ એમાં એને શરમ આવે. જે લાજ માને નહીં આ સમાજ, દુનિયાનો સમાજ જેમાં એને જરાય લાજ શરમ નથી. દારૂ પીવાની શરમ આવે? બોલો તો મોજથી ચડા. કંપાલા ગયા હતા અમે, રાતના 12 વાગે એક જણો આવ્યો, દરવાજો ખખડાયો. બોલો, હતો હારો કચ્છનો જ ક્યાંક, કણબી જતો, કણબી. રાતના 12 વાગે ઉઠાડ્યા અમને. કાં તો કે ગોપીચંદન ખપે. એટલે મેં કીધું તને ગોપીચંદની શું જરૂર છે કે તું બારે જાય તે યાર, ગોપીચંદન ખપે. લ્યો, જે સામાન્ય જનતાને જેમાં શરમ આવે છે, અધર્મનો માર્ગ છે, એમાં જે શરમાય ને એને નથી આવતી શરમ. શરમ આવે પાપ બળે. જે માસામાં ઘનશ્યામ કાજે, છેલ્લો મહિનો આવ્યો હોય તો ભગવાનને માટે આપે. કેમ? વધુ ને વધુ ભગવાનનું કંઈ કરીએ, માળા બે વધારે ફેરવીએ, ધ્યાન કરીએ, મહારાજનું સ્મરણ કરીએ, હાલતા ચાલતા મહારાજનું નામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરીએ. છેલ્લો મહિનો છે, કાંક કરીએ, હાલો કાંક. જે કામ સાથે ક્ષય પાપ આજે, એવું કામ કરીએ કે પાપ બધા ક્ષય થઈ જાય. વાત એક જ છે, દુનિયાને જે વસ્તુ કરવામાં શરમ નથી આવતી એમાં આપણે ભગવાનના ભક્તોને શરમ આવે. બસ આ મારાથી ન કરાય, હું હરિનો ભગત છું. બસ તો પાપ, પૂર્વના બધા પાપ છે ને એ બધા ભસ્મ થઈ જાય. અભય નૃપતિ મુક્ત છે જ આપ, નથી લવ પૂર્વ ભવો તણા જ પાપ. પણ ઉપકાર અર્થ જાણી, પણ પર ઉપકાર અર્થ જાણી, કરી શુભ પ્રશ્ન સુણી મુનિ નિવાણી. કથાના વક્તા અચિંત્યાનંદ બ્રહ્મચારી અને અભયસિંહ કથા સાંભળે છે, લોધિકાના હતા. એમ કહે છે કે અભય રાજાને કાંઈ પૂર્વના પાપ હવે છે નહીં. એને ક્યાંથી હોય? ભગવાન જેના ઘરમાં રોકાણા જ, 500 સંતો જ્યાં રહેતા હોય, એ કથા વાર્તા કીર્તનના જ્યાં અખાડા ખુલ્લાણા હોય, જેટલા આવે હરિભક્તો આવે, બાઈઓ ભાઈઓ બધાને ત્યાં ભોજન મળતા હોય ફ્રી. તીદીના સમયમાં દાદા ખાચર સર્વસ્વ કરી નાખ્યું હતું. એના બાપુજીને ક્યાં પાપ હોય? પણ પર ઉપકાર અર્થ જાણી, બીજાના ઉપકારને માટે આવો એક પ્રશ્ન કરેલો છે કે પૂર્વ જન્મના પાપ કેમ દૂર થાય. કરી શુભ પ્રશ્ન સુણી મુનિની વાણી. આવો એને પ્રશ્ન કરેલો છે. અહીંયા વિશ્રામ પૂરો થાય છે ભક્તજનો. શ્રી હરિલીલામૃત કળશ, એમાં 6ઠ્ઠો કળશ સમાપ્ત થાય છે. સમજ્યા ને? હવે પછી જ્યારે સમય મળશે ને ત્યારે 7મા કળશથી કથા શરૂ થશે. આવતીકાલે આપણી વંદુના પદની કથા કરશું. પ્રથમમાં અમે કરી હતી, હવે પાછી એની કથા તમને ફરી વાર સંભળાવશું. તમારી ઈચ્છા છે એટલા માટે. અને તમારી ઈચ્છા પણ કેટલા માટે છે કે વંદુના પદને 200 વર્ષ પૂર્ણ થવા જઈ રહેલા છે. મધ્ય પ્રકરણના 48ના વચનામૃતમાં શ્રીજી મહારાજ આ પ્રેમાનંદ સ્વામી વંદુના પદ ગાતા હતા અને શ્રીજી મહારાજે જબરી એવી પ્રસન્નતા દર્શાવી છે. એ વચનામૃતને બરોબર 200 વર્ષ થાય છે. એના નિમિત્તે આપણે 200 પાઠ કરવાના છે. એટલે કાલે કથા શરૂ થશે. શું જગ્યા એ તિથિ આવે ને, કયો મહિનો હતો? પોષ માઘ વધી કંઈક 13 કે એવું કંઈક છે.
14 વચનામૃત છે મધ્ય પ્રકરણનું 48મું. તો ત્યાં સુધી કેટલા 200 પાઠ કરી લેવાના છે. તમે ગમે ત્યારે 5 મિનિટ પાઠ કરતા લાગશે. કેટલી વાર? મેં તે દીથી ચાલુ કરી દીધો એટલે 100 પાઠ તો થઈ ગયા આપણે, સમજ્યા ને? હજી 100 બાકી છે. વંદુ બોલી એ નહીં ગણવાના હો. આપણે રૂટિનમાં દરરોજ વંદુ બોલો ને એ નહીં, તમારે જોઈ જોઈને પાઠ કરી લેવાના. તમારે મોબાઈલમાંથી ગમે ત્યાં એની ગણતરી કરતા જવાની. કરતાં કરતાં 200 પાઠ કરવાના છે. જો તમે સંકલ્પ કરશો ને આવતીકાલથી તો 200 પાઠ આરામથી થઈ જશે. તો આજની કથા અહીંયા કાને વિરામ. જો તમારે ઈચ્છા હોય હજી તો સંતો સંભળાવે, નહીં તો પૂરું કરીએ આપણે. इति श्री बिहारीलालजी आचार्य विरचिते श्री हरि लीलामृते षष्ठ कलश अचिंत्यानंद वर्णिंद्र अभय सिंह संवादे श्री हरि दुर्गपुरे प्रबोधनी उत्सव करण नामा 39 विश्राम. इति श्री हरि लीलामृते दुर्गपुराख्य षष्ठ कलश समाप्त. सजानंद स्वामी महाराजनी जय.